સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો બફાટ સામે આવ્યો। સુરતથી આ સમાચાર, જ્યાં એક સ્વામિનારાયણ સાધુનો બફાટ સામે આવ્યો। જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો વાયરલ થયો। સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું। વીરપુર અન્ન ક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે। જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો। જલારામ બાપાએ ઘણા સમય સુધી ગુણાતીત સ્વામીની સેવા કરેલી। જલા બાપાએ ગુણાતીત સ્વામીને દાલ બાટી પણ ખવડાવી હતી। સુરતથી આ સમાચાર, જ્યાં વધુ એક સ્વામિનારાયણ સાધુનો બફાટ સામે આવ્યો। જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો વાયરલ થયો। સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું। વીરપુર અન્ન ક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે તેવું વિવાદિત પ્રવચન આપ્યું। સ્વામિનારાયણના સંત પર જલારામ બાપાના અપમાનનો આરોપ લગાવ્યો। જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદન બાદ રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। રઘુવંશી સમાજની માંગ જોવા મળી કે જ્ઞાન પ્રકાશ સ્વામી જાહેરમાં માફી માંગે। સુરતના અમરોલી ખાતેથી જ્ઞાન પ્રકાશ સ્વામીને નિવેદન આપ્યું હતું। જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદન બાદ જલા બાપાના ભક્તોમાં રોષ જોવા મળ્યો। વિવાદ વકરતા આખરે જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી। સ્વામી વીરપુર પધારેલા। વીરપુર કોનું? જલારામનું વીરપુર। જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે। જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી। સ્વામીએ બહુ હેત। સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા। જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા, એની જગ્યામાં બેસાડ્યા। સ્વામી બહુ રાજી થયા। જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે। ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો। સ્વામી કે અમને તો જમાડો। જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। આપણે કે દાળ બાટી, આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક। હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ, એમાં જાત જાતની દાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા। એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું। દાળ બાટી સ્વામીને જમાડ્યા। સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ। આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા। આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા, એ આશીર્વાદના ફળ રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય, સમાજનું સારું કાર્ય થાય છે। અન્નદાન બહુ મોટું અપાય છે। તમને સાંભળીને પણ આનંદ થાય। અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું, એની પ્રતિષ્ઠા થઈ, ત્યારથી આજ દિવસ સુધી મેં સાંભળ્યું છે કે દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે, ભગવાનના થાળની સેવા થાય છે, એવું આપણે જાણ્યું છે। બહુ આનંદની વાત। આપણે ગુજરાતીઓ માટે